મીનાએ X રૂપિયામાં સ્કૂટી ખરીદી. આ સ્કૂટી એને વેચી મારી સીમાને. એમાં એને ખોટ ખાધી, 20% ખોટ ખાધી. તો સીમાએ શું કર્યું? તો સીમાએ આ સ્કૂટી 30% નફા સાથે વેચી મારી રેખાને. રેખાને સ્કૂટી પડી 7280 રૂપિયામાં. તો સ્કૂટીની મૂળ કિંમત X બરાબર કેટલા? તો જેમ આપણે ટકાના દાખલામાં ગામવાળા દાખલા જોયેલા, ચક્રુતિ વ્યાજ જોયેલું, સેમ એ જ પેટર્ન, કોઈ જ ફરક નહીં. 20માં ખોટ ખાધી હોય 20%, તો 100 રૂપિયાની વસ્તુ 20% ખોટ ખાઓ તો કેટલામાં ગઈ હોય? 80માં ગઈ હોય. સિમ્પલ. હવે 80 વાળામાં 30% નફો થાય, તો 80 ગુણ્યા 30 ભાગ્યા 100 કરો તો 8 તારી 24, તો 24 રૂપિયા નફો થયો. તો 80માં 24 એડ કરો તો 104 થાય. તો હતી વસ્તુ કેટલાની? 100ની. 104માં ગઈ તો ઓવરઓલ 4% ફાયદો થયો. અહીંયા કેટલામાં ગઈ? 7280. તો અને ટકામાં કેટલામાં ગઈ? 104માં. તો 104 બરાબર 7280. તો 100 બરાબર કેટલા? તો જવાબ મળી જાય. તો જો આ રીતે થાય. સમજો 100 રૂપિયાની સ્કૂટી હોય, 20% ખોટ ગઈ, તો 80માં ગઈ એટલે 80 રૂપિયા, અને એમાં 30% નફો થયો. તો 30 એટલે નફો એટલે પ્લસ 130, બધું ઉડી ગયું. 13 × 8 104 તો ના થાય, તો 8 તારી 24 વધી 2 8 1 8 10. તો 100 રૂપિયાની સ્કૂટી 104માં ગઈ. તો હકીકતમાં કેટલામાં ગઈ? 7280. તો લખો, જો 104 બરાબર 7280, તો મૂળ કિંમત કેટલી? 100 બરાબર કેટલા? તો 7280 ગુણ્યા 100 ભાગ્યા 104. હવે આ 4 8 એટલે ઉડવાનું. હવે દેખાઈ જ જાય, તમે પ્રેક્ટિસ કરેલી હોય તો. 100 ગુણ્યા 7 700 7 ચોક 28. તો આ ડાયરેક્ટ 7. જવાબ મળવાનો આપણને 7000 રૂપિયાની સ્કૂટી હોય. તારો મેળવો. 7000ની સ્કૂટીમાં 20% ખોટ ગઈ, તો 7 દુ 14, 1400 રૂપિયા ખોટ ગઈ, તો એ કેટલામાં વેચાઈ હોય? 5600માં. 5600માં 30% ફાયદો થયો, તો 5600ના 30% કેટલા થાય? તો 5000ના 30% એટલે 1500, 5 તારી 1500, અને 600ના 30 6 તારી 18, તો 180. તો 1500 ને 180 1680. હવે 5600માં 1000 એડ કરો તો 6600, અને 6600માં 680 એડ કરો તો તમને 7280 મળી જવાનું. સિમ્પલ. જેટલું મેન્ટલ એક્સરસાઇઝ કરશો એટલો એનો ફાયદો થવાનો. ઓકે, મળી જાય. મનુભાઈ ઉત્તરમાં 6 કિલોમીટર જવાના, પછી જમણી બાજુ 4 કિલોમીટર જવાના, પાછા જમણી બાજુ 8 કિલોમીટર જવાના. તો એમનું સ્થાનાંતર કેટલું? આપણે એમાં એકલું સ્થાનાંતર નહીં જોઈએ, 4 બાબતો જોઈશું. જોઈએ. સિમ્પલ. આમાં શું કરો? તમે ખુદ મનુ છો એવું વિચારો. તો અહીંયાથી ઉપડ્યા. ઓકે, અહીંયાથી ઉપાડી તમે. ઉત્તરમાં એટલે આ ઉત્તર દિશા થવાનું. તમારે કેટલું જવાનું? 6 કિલોમીટર. પછી તમે મનુ છો તો તમારો આ જમણો હાથ થવાનો. તો જમણી બાજુ 4 કિલોમીટર. હવે તમે વિચારો, તમે જ આમ જાઓ છો તો આ તમારો જમણો હાથ થાય. તો નીચે આવી ગયા તમે. કેટલું આવી ગયા? 8 કિલોમીટર. તો લખી નાખો. આ 6 થયું, આ 4 થયું, અને 8 થયું. તો હવે જુઓ, આ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય, આ એનો એન્ડિંગ પોઈન્ટ કહેવાય. તો સ્થાનાંતરનો મતલબ થાય, જો આપણે આમાં શું જોઈશું? 4 બાબતો જોઈશું. પહેલી બાબત, તમને એવું પૂછે કે ભાઈ મનુએ કેટલું અંતર કાપ્યું? તો સિમ્પલ, 6 કિલોમીટર, 4 કિલોમીટર, 8 કિલોમીટર. તો અહીંયા જવાબ આવવાનો 18 કિલોમીટર. પણ જો તમને પૂછે ને સ્થાનાંતર કેટલું, આપણું સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ફિઝિક્સમાં ચેપ્ટર આપ્યું છે સ્થાનાંતર, ઝડપ, એ બધાની સમજ. તો સ્થાનાંતર એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટનું સૌથી ઓછામાં ઓછું અંતર કહેવાય, સદિશ રાશિ કહેવાય. હવે તમે જુઓ, આ તો 4 જ થવાનું, રાઈટ? હવે આખું આ 8 હોય એમાંથી આટલું 6 કાઢી નાખો તો આ કેટલું રહેવાનું? 2. તો આપણે મનુભાઈનું અહીંયાથી અહીંયા થવાનું. હવે પેલા ગોરસ આંબલીનો પાયથાગોરસ, તો પાયથાગોરસનો નિયમ થયો. આને તમે ABC એ બધું કશું લખવાની જરૂર નહીં. ABC લખો તો શું થાય? કર્ણનો વર્ગ બરાબર આનો વર્ગ આનો વર્ગ. તો 4નો વર્ગ 16, અને 2નો વર્ગ 4. તો ટોટલ કેટલું થવાનું? 20. હવે આ તો વર્ગ થયું, તો 20નું વર્ગમૂળ. જો તમારું એક બેઝિક કેલ્ક્યુલેશન અહીંયા થવું જોઈએ. જો 4નો વર્ગ કરીએ તો 16 થાય, 5નો વર્ગ કરીએ તો 25 થાય, પણ આપણો જવાબ છે અહીંયા. તો 16 અને 25 એટલે 9 થવાના. તો જો 20.5 જવાબ હોત ને તો આપણો 4.5 જવાબ આવતો, 20.5. પણ 20.5થી ઓછું તો અંદાજો લગાવીએ ને તો 4.4 સમથિંગ જવાબ આવવાનો. ઓપ્શનમાં જો એક્ઝામિનર આવું બધું ચેક કરવા માગતો હોય તો તમારા ઓપ્શનમાં આવા જવાબ આપ્યા હશે કે ભાઈ 4.4, 4.9, 5.2 આવા ઓપ્શન આપ્યા હોય.
તો એમાં 4.4થી જવાનું. પણ જો એક્ઝામિનર નક્કી જ કરીને બેઠો હોય ને કે ભાઈ આને ગણવા જ નથી દેવો, તો 4.47, 4.46 તો તમે ગયા, રાઈટ? તો 4.4 જેવો જવાબ આવશે. અથવા શું પૂછે લે, આ સ્થાનાંતર થઈ ગયું. ત્રીજું શું પૂછે આમાં કે ભાઈ મનુભાઈનું મુખ કયા દિશામાં, તો મનુભાઈ આમ અહીંયા ઊભા રહી ગયા, તો મુખ કયા દિશામાં? દક્ષિણમાં થવાનું. મુખ સમજો, મુખ દક્ષિણ દિશામાં થવાનું. પણ જો તમને એવું કહી દે ને મનુભાઈ પોતાના સ્થાનથી કયા ખૂણામાં, તો જો અહીંયા હોત તો એ પૂર્વ દિશા થઈ જાત, આ ખૂણો થવાનો. તો ખૂણાઓને આપણને અંદાજ હોય. આ ખૂણો કયો કહેવાય? નૈઋત્ય. પાકિસ્તાનનો કયો? વાયવ્ય. આ કયો કહેવાય? ઈશાન. તો આ અગ્નિ ખૂણો. તો મનુભાઈ અગ્નિ ખૂણામાં હોય. 4 બાબતો આવવાની. અંતર, સ્થાનાંતર, એમનું મુખ કઈ દિશામાં અને એ ખુદ કઈ દિશામાં, તો ખૂણો, રાઈટ? મળીએ. 20 વિદ્યાર્થીઓમાં એ જમણેથી 8મા ક્રમે જ્યારે બી ડાબેથી 10મા ક્રમે હોય તો બંને વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ? સિમ્પલ સમજ. જમણેથી મતલબ આપણો આ જમણો હાથ લખો તો આ જમણો હાથ. તો શું કર્યું તો તમે? આમાં 30 જણા બેસાડ દો. આ થઈ ગયું જમણું, આ થઈ ગયું ડાબું. હવે એ જમણેથી 8મા ક્રમે, તો અહીંયાથી 8મા ક્રમે એ હોય તો ટોટલ એની સાથે 8 જણા થઈ ગયા. ઓકે. જ્યારે બી ડાબેથી 10મા ક્રમે, તો આ 10મા ક્રમે બી હોય તો એના સાથે 10 જણા થઈ ગયા. તો ટોટલ કેટલા જણા થઈ ગયા? 18. હવે 30માંથી 18 જણ કાઢ નાખો તો વચ્ચે કેટલા બેઠા હોય? 12 જણા બેઠા હોય. તો જવાબ આવવાનો આપણો 12. આ સિમ્પલ સમજ કહેવાય કે ભાઈ જમણેથી મતલબ કઈ જગ્યાએથી લેવું? તો આપણે દોડતા હોય તો આપણું જમણો હાથ તો જમણેથી થયું, આ ડાબેથી થયું. કેવી રીતે બધાને ચેન્જ કરવા? એકવાર આ સમજ આવી ગયું ને પછી આમનું સ્થાન બદલાય ને છતાં તમે ગણી શકો. આ બધું સિમ્પલ દાખલા હોય. પણ ક્યાંક આપણું મેથ્સ અથવા રિઝનિંગને લઈને ડર અથવા તો એવું પ્રોપર મગજને સમજાવે એવું કોઈ મળ્યું ના હોય, એના કારણે ડર આપણો વધુ મજબૂત થતો જાય. તો આવી બાબતોના કારણે આપણે અટકી જતા હોઈએ છીએ, રાઈટ? આ પહેલાં જેવું છે કે ભાઈ વલ્લભભૂત જોવા મળવાનું રાત્રે. એકચ્યુઅલમાં હોય ને એ પણ મનનો એક પ્રકારનો ડર જ હોય. તો ડરના કારણે આપણે આખી જિંદગી એમાં કાઢી નાખવાના. ઓકે, મળીએ. એ અને બી નળ 15 તથા 20 મિનિટમાં ટાંકી ભરે છે. જો બી નળ 4 મિનિટ ચાલુ રાખ્યા પછી તેની સાથે એ નળ જોડાઈ જાય તો ટાંકી ભરાતા કુલ કેટલો સમય લાગવાનો? સિમ્પલ એકદમ. લસા કેટલો થવાનો? તો 2 નળ થયા, એ અને બી. આને લાગવાનું 15 મિનિટ, આને લાગવાનું 20 મિનિટ. તો 20નો ઘડિયો બોલો. 20 તરી 60, તો 60 લીટરની આપણી ટાંકી થઈ, રાઈટ? તો 15 ગુણ્યા કેટલા કરો? 4. 20 એ 3. તો આ શું આવ્યું? તો એ નળ 4 લીટર ભરવાનું 1 મિનિટમાં, બી 3 ભરવાનું. બંને ભેગા કરો તો 7 લીટર 1 મિનિટમાં ભરાય, રાઈટ? હવે જો પહેલું શું? તો બી નળ 4 મિનિટ સુધી ચાલુ રહેવાનો. દર મિનિટે કેટલું ભરવાનું? 3 લીટર ભરવાનું. તો 4 મિનિટ સુધી કેટલું ભરાય? 12 લીટર ભરાય. તો 4 મિનિટમાં 12 લીટર ભરાયું. હવે એની જોડે એ નળ જોડાઈ જાય. હવે 60 લીટરની ટાંકી હોય, 12 ભરાઈ ગયું તો કેટલું થવાનું? 48. તો 48 એ કોણ ભરવાનું? બંને ભરવાના. તો ભાગ્યા 7 કરો. બંને 7 લીટર ભરવાના ને. તો 7 છક 42, 6 0, 7 8 56. તો અહીંયા આવવાનું 6.8 મિનિટ. તો કુલ કેટલો ટાઈમ થયો? તો કુલ થવાનું 10.8 મિનિટ. હવે કદાચ વિચારે સર આ કેવી રીતે આવ્યું? તો વિડીયોઝમાં તો મેં સમજાવેલું છે બધું તમને, પણ છતાં જો 7 લીટર ભરવું હોય તો 1 મિનિટ લાગવાની બંનેને. તો બંનેના ભાગમાં વધ્યું કેટલું? તો 48 લીટર ભરતા કેટલું? તો 48 ભાગ્યા 7. સિમ્પલ એકદમ. આ સી કેટેગરીનો દાખલો કહેવાય. મતલબ આ આવડવું જ જોઈએ કોઈ પણ સ્ટુડન્ટ હોય એને. તો જો આવડવું જ જોઈએ એમાં મેનેજ કરો તો સી કેટેગરીનો. પણ જો તમે એનો કન્સેપ્ટ સમજી ગયા હોય, કેલ્ક્યુલેશન ફાસ્ટ કરી શકતો હોય આવું બધું કે ભાઈ 60માંથી 12 જાય 48 એવું ઝડપી, તો આ દાખલો તમારા માટે એ કેટેગરીનો થઈ જાય, બરાબર? મળીએ. 5 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ 21 હોય તો સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો? હવે આ જો તરત ખબર પડી જાય કે ભાઈ ક્રમિક અને એમાં એકી સંખ્યા કીધું અને 5 આપી તો સરેરાશ વચ્ચોવચ્ચ હોય તો 21 માની લો વચ્ચે વચ્ચ. તો આ બાજુ 2, પેલી બાજુ 2. તો 21થી આ બાજુ તમે પાછળ જાઓ
તો 19 અને 17, તો નાની સંખ્યા 17 આવવાની, અને મોટા તરફ જાઓ તો 23 અને 25, તો આપણે ફક્ત 17 અને 25નો સરવાળો કરવાનો રહે. તો 17 25નો સરવાળો 25 + 10 એટલે 35, અને 35 ને 7 42. સિમ્પલ, સમજીએ કેવી રીતે થાય. તો જુઓ, સિમ્પલ સરેરાશ એટલે શું? તો 5 સંખ્યાઓ આપી, 21 અને ક્રમિક આપી, તો એકી સંખ્યા કઈ થવાની? 19, અને અહીંયા કયું થવાનું? 17. જ્યારે આ બાજુ મૂકો 23 અને 25, તો અહીંયા તમને શું પૂછ્યું? સૌથી નાની સંખ્યા 17 અને 25નો સરવાળો કેટલો? તો એ તમારે 42 જવાબ આવવાનો. હવે જો આ કેવી રીતે થયું? તો વિડીયોમાં બધું લાંબુ સમજાવેલું છે, પણ છતાં કરીએ. સરેરાશનો મતલબ શું થાય? તો બધાનો સરવાળો ભાગ્યા 5. તો આનો સરવાળો કેટલો થાય? 5 × 3 8, 8 9, 9 9 18, 18 ને 7 25, 5 વધી આવી 2, અને આખું આ 2, 1 2 2 4 6 8, 8 ને 2 10, તો 105 ભાગ્યા 5 કરો તો 5 દુ 10 21. આવી ગયું 21. આ સિમ્પલ સમજ જ છે આમાં. એ તમે જોયું હોય ક્રમિક એકી સંખ્યાઓ, ક્રમિક બેકી સંખ્યાઓ, આ બધું સિમ્પલ છે એકદમ. ઓકે, તો કન્સેપ્ટ ક્લિયર કરો, મજા આવશે. 20/3/2007ના દિવસે કયો વાર હોય? તો મંડી પડો ગણવા માટે પહેલું જ કામ શું કરીશું? તો 2007 આપ્યા, તો લઈ લો 2006. હવે 2006માં શું કરવું? તો એક 2000 અને એક 6 વર્ષ. 2000 એટલે કેટલા એક્સ્ટ્રા દિવસ? 0. 6 એટલે કેટલા એક્સ્ટ્રા દિવસ? તો દર 4 વર્ષે લીપ આવતું હોય, તો 6 ભાગ્યા 4 કરો તો 1 આવવાનું, તો અહીંયા ખાલી +1 કરી દો, તો 7 એક્સ્ટ્રા દિવસ. અને 7 એક્સ્ટ્રા દિવસને કેટલા કહેવાય? 0 કહેવાય. તો અહીંયા ગાયન પૂરું. હવે જો 2007માં, તો એમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. જાન્યુઆરી લીપ યર નથી, તો જાન્યુઆરીમાં 3 એક્સ્ટ્રા દિવસ, 31 એટલે લીપ યર નથી, એટલે અહીંયા 0 થવાનું. અને માર્ચમાં તો 20 આપ્યા, તો 20 ને 3 23, અને 23 એટલે કેટલા એક્સ્ટ્રા દિવસ? 23 ભાગ્યા 7 કરો તો 7 તરી 21, તો 2 સી શું વધી? તો 2 ને કોણ કહેવાય? મંગળવાર કહેવાય. સિમ્પલ એકદમ. તમે યુટ્યુબ પર કેલેન્ડરનું મેં ચેપ્ટર મૂકેલું છે, એ જુઓ તો બહુ જ સરળ લાગશે, સમજાઈ જશે. રાઈટ? જો હું ગણી શક્યો, હું તો ચલો આટલા ટાઈમથી પ્રેક્ટિસ કરું છું, ભણાવું છું, બધું જ કરું, આટલી એક્ઝામો પાસ કરી, તો એક લેવલનું તો મને આવડવાનું જ. પણ તમે વિડીયો જુઓ, થોડુંક પ્રેક્ટિસ કરશો, તમે પણ એટલીસ્ટ 60-70% લેવલ સુધી પહોંચી જશો. રાઈટ? મતલબ તમારું એક્ઝામ મેનેજ થઈ એટલે સુધી પહોંચી જશો. મળીએ. તમે ચેક કરવું તો કરી જોજો, મંગળવારે જ જવાબ આવશે. મળીએ. જો આ એક કેલેન્ડરનો દાખલો આપ્યો, જોઈએ કેવી રીતે ગણાય. તો આમાં શું કરવાનું? તો પહેલું જ 2004 મૂકી દો, 2005, 2006 અને 2007. રાઈટ? હવે 2004માં તો 11મા મહિનાથી ચાલુ થાય, તો પછી 12મો મહિનો આવશે, પછી 2004 પૂરું, 5 6 આખા વર્ષ, અને 2007માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધી પહોંચવાનું. રાઈટ? હવે જો 2004માં 11મા મહિનામાં 22 દિવસ પછી ચાલુ કરવાનું, તો 11મો મહિનો એટલે 30 દિવસનો હોય, તો 30માંથી 22 કાઢો તો કેટલા વધ્યા? 8. 12મા મહિનામાં 31 હોય, તો અહીંયા કેટલા થાય? 3. 2005 સાદું વર્ષ, 5 છે એટલે, તો અહીંયા એક્સ્ટ્રા દિવસ 1. 2006 સાદું વર્ષ, તો અહીંયા એક્સ્ટ્રા દિવસ 1. 2007માં આવી જાઓ તો જાન્યુઆરી 31, તો અહીંયા થવાનું 3. ના, 31 એક્સ્ટ્રા દિવસની વાત છે. અને અહીંયા 3 આપ્યું, તો 3 દિવસ. હવે જો બધાનો સરવાળો કરો, 8 ને 3 11, 12 13 16 19, તો 19 આવ્યું. હવે 19 આવ્યું તો 19 ભાગ્યા 7 કરો, 7 દુ 14, તો કેટલી શેષ વધી? 5. તો 5 એક્સ્ટ્રા દિવસ. હવે બુધવાર હોય તો ગણો, ગુરુ શુક્ર શનિ રવિ સોમ, તો અહીંયા આપણો જવાબ આવશે સોમવાર. અથવા આને વધારે સસ્તું કરવું હોય તો શું કરો? તો 8 એટલે 1 કહેવાય, તો 3 4 ને 3 7 ઉડી ગયા, 3 ને 2 5 5, તો સોમવાર. ઓકે, યુટ્યુબ પર વિડીયો મૂકી છે, જુઓ તો વધારે આઈડિયા આવશે. મળીએ. 2:40 થી 8:10 સુધીમાં કલાક કાંટો કેટલો ખૂણો આંતરવાનો? તો સિમ્પલ, ઘણીવાર આ દાખલા ગણ્યા. 2:40 થી 8:10, તો આપણે મસ્ત રાઉન્ડ ફિગર વાળું કયું કરીએ? તો 3 થી 8 કરીએ, તો 3 થી 8 એટલે 5 એડ કરો તો 8 થાય 3માં, તો 5 કલાક આવે વચ્ચે. હવે 1 કલાક એટલે 30 ડિગ્રી, તો 5 કલાક એટલે 150 ડિગ્રી થાય, 5 તો 15. ઓકે. હવે 2:40 થી 3 જવું હોય તો 20 મિનિટ જોઈએ, તો 20 મિનિટ એટલે 10 ડિગ્રી, અડધું કરી નાખવાનું, તો 150 ને 10 એટલે 160 ડિગ્રી.
અને 8 પછી 10 મિનિટ, તો 10 મિનિટ એટલે 5 ડિગ્રી, તો 165 ડિગ્રી જવાબ આવવાનો. જોઈએ કેવી રીતે. 3 થી 8, તો આ કેટલું થયું? 5 કલાક. હવે 1 કલાક એટલે 30 ડિગ્રી, તો 5 કલાક એટલે 5 તરી 15 એટલે 150 ડિગ્રી થાય. 5 ગુણ્યા 30, 5 તરી 15, 150 ડિગ્રી. હવે 3 સુધી પહોંચવું હોય તો 2:40 થી 3 જવું હોય તો 20 મિનિટ જોઈશે. 2:40 થી 20 મિનિટ તો તરત 3 પહોંચી જાઓ, તો અહીંયા થવાનું 20 મિનિટ. અને 8 પછી 10 મિનિટ, તો 20 મિનિટ એટલે 10 ડિગ્રી અને 10 મિનિટ એટલે 5 ડિગ્રી, તો 150, 160, 165 ડિગ્રી જવાબ આવવાનો. સિમ્પલ એકદમ, દિમાગની મજા આવે આવું. મળીએ. બંને સંખ્યાઓને રોમન નંબરમાં કેવી રીતે લખાય? તો સિમ્પલ જ છે. આ સ્થાન કિંમત મુજબ કરવાનું. તો પહેલાં તમે શું કરો? 6 એટલે 600, આ 30, 3 એટલે, અને આ 2. હવે 600 કેવી રીતે લખવું? તો પેલું IV નહીં LCDM, તો 500 એટલે D, અને 100 એટલે C, તો DC. 30 એટલે XXX, અને 2 એટલે 2. સિમ્પલ એકદમ. આમાં કરો એવું શું થાય? તો 2 એટલે 2000, 4 એટલે 400. 4નું સ્થાન કિંમત તો 400 થાય ને, મૂળ કિંમત 4 થાય પણ સ્થાન કિંમત 400 થાય. 6 એટલે 60, અને પેલું 6 એટલે 6. હવે 2000 એટલે તો મિલેનિયમ M, તો 2 વાર M. 400 કેવી રીતે લખવું? તો 500 ઓછા 100, તો અહીંયા લખ્યું હતું D એટલે 500, અને 100 ઓછા આ બાજુ કરો તો આ થઈ જવાનું C, સેન્ચુરી 100. 60 કેવી રીતે લખવું? તો 50, તો 50 એટલે L, અને X 10, 6 એટલે 5 અને 1. સિમ્પલ એકદમ, રાઈટ. આ એક 10 મિનિટ યુટ્યુબ પર હું મૂકીશ વિડીયો. 10 મિનિટનો વિડીયો છે, 10 થી 15 મિનિટ થાય કદાચ. તમે જેવું જોઈ લો તો સિમ્પલ થઈ જવાનું, રાઈટ. રાજુ 10 દિવસમાં 2.5 મકાન બનાવવાનું, જ્યારે મગન 18 દિવસમાં 3 મકાન બનાવવાનું. જો બંને ભેગા થાય તો 7 મકાન કેટલા દિવસમાં બનવાના? તો બધા અલગ અલગ ડેટા આવ્યા, તો આમાં તમે શું કરો? એક રૂપતા લઈ દો, એક મકાન કરી નાખો. તો રાજુ 10 દિવસમાં 2.5 મકાન બનાવવાનું, તો એક મકાનમાં 4 દિવસ થવાના. સમજાવું છું કેવી રીતે. 10 ભાગ્યા 2.5 કરો તો 25 ચોકું 100, તો 4 આવવાનું. તો એક મકાન 4 દિવસમાં બનાવ્યું રાજુએ. જ્યારે પેલો 18 દિવસમાં 3 બનાવવાનું, તો એક મકાન 6 દિવસ, 6 તરી 18, તો એક મકાન 6 દિવસમાં બનાવ્યું. તો એક 4 આવ્યું ને એક 6 આવ્યું, લસા લો તો 6 દુ 12, તો 12 ઈંટો થઈ ગઈ એક મકાનમાં. તો 4 તરી 12, 6 દુ 12, તો 5 ઈંટો એક દિવસમાં લગાવવાના. તો 12 ભાગ્યા 5 કરો તો 24 ભાગ્યા 10, તો બંને જણા ભેગા થઈ એક મકાન 2.4 દિવસમાં બનાવવાનું. હવે એક 2.4 દિવસમાં બનતું હોય તો 7 મકાન 2.4 ગુણ્યા 7. સિમ્પલ. સમજીએ કેવી રીતે. જો આ થઈ ગયો રાજુ, અને આ થઈ ગયો મગન. રાજુ 10 દિવસમાં 2.5 મકાન બનાવવાનું. હવે તમે વિચારો, 10 દિવસ તો 4 દિવસ, 4 દિવસ 2 દિવસ, તો 4 દિવસમાં 1 મકાન, 4 દિવસમાં 1 મકાન, તો 2 દિવસમાં અડધું જ મકાન બનવાનું. તો થઈ ગયું 2.5. આ સિમ્પલ સમજ થાય. તમે મસ્ત રીતે મેથ્સ ભણો તો આ સમજ ડેવલપ થઈ જ જાય. ના થાય તો શરૂઆતમાં શું કરો? તો સિમ્પલ તમે શું કરો? 10 ભાગ્યા 2.5 કરો, તો 2.5ના 10 ઉપર જતા રહે, 25 ચોકું 100. તો આને એક મકાન બનાવતા કેટલો ટાઈમ લાગ્યો? 4 દિવસ. સેમ 18 દિવસમાં 3 મકાન હોય તો 18 ભાગ્યા 3 કરો તો આને 6 દિવસ લાગવાના એક મકાન બનાવતા, રાઈટ. હવે બંનેમાં લસા લો તો લસા આવવાનું 12, તો 12ને શું કહેવાય? ઈંટો. તો આપણું એક મકાન 12 ઈંટોનું થયું. તો આ રોજ કેટલી ઈંટો લગાવવાનો? 3. આ કેટલી લગાવવાનો? 2. બંને ભેગા થાય તો 5. હવે બંને ભેગા થઈ રોજ 5 ઈંટો લગાવતો હોય તો 12 ઈંટો લગાવતા કેટલો સમય લાગવાનો? તો 12 ભાગ્યા 5, તો આને 24 ભાગ્યા 10 કહીએ સરળતા માટે, તો 2.4 દિવસ થયા. હવે એક મકાનમાં 2.4 દિવસ, તો 7 મકાનમાં કેટલા? તો 7 ચોકો 28, 2, 7 દુ 14, 16, તો 16.8 દિવસ થાય. સિમ્પલ એકદમ. ઓકે. દિમાગને મજા આવે એ રીતે કન્સેપ્ટ ક્લિયર કરો. ધીમે ધીમે પેશન્સ રાખી પ્રેક્ટિસ કરો, બહુ મજા આવશે. મળીએ. 7 મીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘનો ગુણોત્તર કેટલો? સિમ્પલ દાખલો. વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr², અને આનો પરિઘ એટલે 2πr, તો πr² ભાગ્યા 2πr મૂકો. દાખલો જબર મળી જવાનો. સિમ્પલ એકદમ. તો ક્ષેત્રફળ એટલે
પાઈ આર સ્ક્વેર, તો આર સ્ક્વેર એટલે 7 ગુણ્યા 7, અને એક 2 પાઈ આર, તો 2 પાઈ આર, ત્રિજ્યા આપી દીધી 7, તો પાઈ પાઈ ઉડી ગયા, 7 7 ઉડી ગયો, તો સિમ્પલ શું જવાબ મળ્યો? 7/2. તો આને શું કહેવાય? 3.5. તો ગુણોત્તર મળવાનો 3.5. સિમ્પલ એકદમ. આ ભૂમિતિનો દાખલો કહેવાય. ભૂમિતિમાં તમે આ સૂત્રો ગોખવાના ના હોય, સમજવાના હોય. બિંદુથી ચાલુ કરો તો બિંદુ, પછી 1 પરિમાણ અંતર, 2 પરિમાણ ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ, અને 3 પરિમાણ કદ. આ કેવી રીતે પરિમાણ બનવાના, અને એમાં પછી તમે વર્તુળ એડ કરશો, ઘોડો એડ કરશો, શંકુ એડ કરશો, પછી નળાકાર એડ કરશો, અને બધાનું કનેક્શન કરશો ને તો બહુ મસ્ત મજા આવવાની. ઓકે, આ બધા વિડીયો હું યુટ્યુબ પર મૂકતો જઈશ. ભૂમિતિનો દાખલો. 10 મીટર લંબાઈના ચોરસ ખેતરની ફરતે રસ્તો બનાવવાનો, 2 મીટર પહોળો. આ રસ્તો બનાવવાનો ખર્ચ એ 10 રૂપિયા પર મીટર સ્ક્વેર આપ્યો, તો કુલ ખર્ચ કેટલો? તો જો સિમ્પલ, ચોરસ એટલે લંબાઈ ગુણા પહોળાઈ થઈ ક્ષેત્રફળ, તો 10 ગુણ્યા 10, તો 100 મીટર સ્ક્વેરનું આપણું ખેતર થયું. હવે એની આજુબાજુમાં રસ્તો, મેઇન સમજ છે અહીંયા. 2 મીટર ઉપર રસ્તો હોય તો 2 મીટર નીચે થવાનો, તો એની લંબાઈ કેટલી થાય? તો 10, 2 12 ને 2 14, તો 14, તો સામે 14 થવાનું. તો નવા ખેતર રસ્તા સાથે જો ખેતર કહીએ તો 14 ગુણ્યા 14, તો એનું ક્ષેત્રફળ 196 થાય. વર્ગ આવડતો હોય તો બેસ. જૂનું ક્ષેત્રફળ 100, નવું 196, તો વધ્યા કેટલા? 96. તો 1 મીટર સ્ક્વેર એ 10 રૂપિયા, તો 96 એ 96 ગુણ્યા 10, 960 જવાબ આવવાનો. જો કરીએ, સમજીએ. અલ્ટિમેટ તો બધું સમજ પર જ ટકેલું. હા, તો આ આપણું જૂનું ખેતર થયું. 10 મીટર ચોરસ છે એટલે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો સિમ્પલ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 100 મીટર સ્ક્વેર થાય. હવે અહીંયા મેઇન સમજ અહીંયા ટકેલી. અહીંયા રસ્તો બનાવવો હોય 2 મીટર, તો અહીંયા 2 મીટર થવાનું, તો અહીંયા 2 મીટર થાય, અહીંયા 2 મીટર થાય, તો આપણો રસ્તો આ રીતે થઈ જાય. રાઈટ? હવે જુઓ, રસ્તા સાથેનું ખેતર કેટલું થાય? તો આ 10 તો ખરું, આ 2 અને આ 2, તો એની લંબાઈ થાય 14. અહીંયા બી 14 જ થઈ જવાનું. આ 10, 2 14, તો 14 ગુણ્યા 14. વર્ગ આવડતો હોય તો બેસ્ટ. વર્ગ આવડતો તો બેસ્ટ. તો કેટલું થાય? 196 મીટર સ્ક્વેર. ના આવડતો હોય અથવા ના યાદ આવ્યું તો મંડી પડવાનું. 14 ચોક 56, 5 14 એકા 14 ને 5 19, 196. હવે જૂનું હતું 100, નવું આવ્યું 96, તો ફરક કેટલો આવ્યો? 96 મીટર સ્ક્વેરનો આવ્યો. હવે 1 મીટર સ્ક્વેર એટલે 10 રૂપિયા, તો 96 એટલે 960. સિમ્પલ. ચાલો. 60 લીટર મિશ્રણમાં 20% દૂધ છે. હવે આ મિશ્રણમાં તમે કેટલું પાણી ઉમેરો, તો ટકામાં ના આપ્યું, ગુણોત્તરમાં આપ્યું, તો નવો દૂધ અને પાણીનો ગુણોત્તર 1:5 થાય. તો જો કેટલું સિમ્પલ રીતે આ દાખલો સમજાય અને ગણાય. પહેલું તો દૂધ અને પાણી આપ્યું. દૂધ કેટલું આપ્યું? 20%. તો 60 ના 20% એટલે 60 ગુણ્યા 20 ભાગ્યા 100, 6 દુ 12, તો આ 12 થાય. તો સિમ્પલ, આ 12 હોય તો આ કેટલું હોય? 48. 60 માંથી 12 જાય તો 48, અથવા આમ કરો, આ 80%, તો 8 6 48. હવે તમે વિચારો આમાં આ ગુણોત્તર કેટલો થાય? તો 12 ચોક 48, તો આ ગુણોત્તર 1:4 થાય, જૂનો ગુણોત્તર. બરાબર? હવે આપણે આમાં પાણી એડ કરીએ તો નવો ગુણોત્તર કેટલો કરવાનો? 1:5. હવે જુઓ, દૂધ તો એનું જ રહેવાનું, પણ આમાં તમે શું કરો તો 5 થાય? તો હવે આમાં વિચારો કે આમાં આપણે કેટલા એડ કરીએ? તો 12 5 60, તો 60 થાય, તો 12 એડ કરવાનું થાય. સિમ્પલ. આમાં પ્લસ કરી દેવાનું, માઇનસ કરી દેવાનું, એવું ગોખવાનું ના હોય. સિમ્પલ એક અન્ડરસ્ટેન્ડિંગ છે, એક કોમન સેન્સ કહેવાય, જે તમે અમુક દાખલા પ્રેક્ટિસ કરો તો એ આવી જ જાય. રાઈટ? તો આમાં તો શું સમજાવું? અથવા તમે આમાં શું કરો, ભાઈ આ 1નું મૂલ્ય, જો કે બધું કરવાનું જ ના હોય, પણ 1નું મૂલ્ય 1 હોય તો 1નું મૂલ્ય 12 થયું. તો આમાં 1 એડ કરવું હોય તો 12 એડ કરો તો એ થઈ જાય. સિમ્પલ એકદમ. મેથ્સ એટલે પ્યોર કન્સેપ્ટ. જેટલા કન્સેપ્ટ સમજો, બેઝિક કેલ્ક્યુલેશન કરો એટલે થઈ જાય. ઓકે. ભૂમિતિનો દાખલો. 1 મીટર ત્રિજ્યાવાળી ગોળીમાંથી, લોખંડની ગોળીમાંથી એને પીગાડી દેવાનું અને એક તાર બનાવવાનો. જે તારની ત્રિજ્યા 1 મીટર જ રહેવી જોઈએ. તેની લંબાઈ કેટલી થવાની?
સિમ્પલ આ ભૂમિતિના કદનો દાખલો. આના સૂત્રો તમને યાદ હોવા જોઈએ, અને સૂત્રો બે રીતે કર્યા હોય ને તમે બહુ પ્રોપર સમજીને કન્સેપ્ટ સાથે તો યાદ રહી જાય. તો સિમ્પલ આમાં શું કરો તમે, તો અહીંયા લોખંડની ગોળી, તો એના કદનું સૂત્ર શું થાય, 4/3 પાઈ ક્યુબ. આ કદ એટલે 3 પરિમાણ થવાના. જ્યારે તાર એટલે નળાકાર, તો નળાકારનું શું થાય, πr²h. તો અહીંયા બી 3 પરિમાણ થઈ ગયા, RRH. હવે બંનેમાં ત્રિજ્યા 1 મીટર આપી, તો અહીંયા ઉડી જશે, અહીંયા ઉડી જશે, પણ અહીંયા એક r વધવાનું, પાઈ ઉડી જવાના, તો મૂકો h બરાબર 4/4 r/r અને નીચે 3/3. તો r ઉડી ગયું, r એટલે તો એક જ છે ને, ઉડી ક્યાં થઈ ગયું, તો જવાબ શું હોવાનો, 1.33 મીટર. સિમ્પલ એકદમ. સૂત્ર ખાલી યાદ રાખવાનું ભૂમિતિમાં, સૂત્ર બી ગોખવાનું નહીં. એ પરિમાણવાળું કોઈક વિડીયોમાં મેં વાત કરેલી, 1 પરિમાણ 2 પરિમાણ 3 પરિમાણનું ટ્રાન્સફોર્મેશન કેવી રીતે યાદ રાખવું, અને કેલ્ક્યુલેશન તો છે જ આમાં. ઓકે, મળીએ. જો સી કેટેગરીનો બહુ સરસ દાખલો છે. એ અને બી નળ એ ટાંકી ભરવાના, જ્યારે સી નળ ટાંકી ખાલી કરવાનો. હવે ત્રણેય નળ એક સાથે ચાલુ કરો તો ટાંકી કેટલા સમયમાં ભરાય, આ નોર્મલ દાખલો. પણ આમાં શું આપી દીધું, ટાંકી ઓલરેડી 3/5 ભરેલી છે, તો બાકીની ટાંકી ભરતા કેટલો સમય લાગવાનો, તો જુઓ. પહેલાં તો આ મૂકી દો, આપણે જે કરીએ ABC 3 નળ, હવે એને કેટલો ટાઈમ લાગવાનો, 4 કલાક, બીને 10 કલાક અને સીને 6 કલાક. પણ આ ખાલી કરવાનો, તો લસા શું આવવાનો, 60. તો 15 ચોકું 60, 10 6 60, આ ખાલી કરવાનો 10. તો શું થાય, 5 11, રાઈટ. હવે જો સમજો, આપણી આખી ટાંકી કેટલી, 60 લીટરની થઈ. હવે એમાંથી 3/5 ભરેલી, તો સિમ્પલ 60ના તમે 5 ભાગ પાડો તો 1 ભાગ 12 થાય. હવે 1 ભાગ 12 થાય તો 2 ભાગ એટલે 24 થવાનું. તો હવે આપણે 24 લીટર ભરવાનું. હવે 24 લીટર કોણ ભરવાનું, તો 11. તો જવાબ 24/11. સિમ્પલ એકદમ. જો સમજાવું કેવી રીતે, આખી આપણી ટાંકી હોય ને 60 લીટરની ટાંકી, એમાં તમે એના 5 ભાગ પાડો, થઈ ગયા 5 ભાગ. એમાંથી 3 આટલો ભાગ ભરેલો. ટોટલ જો 60 લીટરની ટાંકી હોય, કેવી રીતે ખબર પડી, આનાથી ખબર પડ્યું. તો 4 5 ભાગ પાડો તો 12 ભાગ થાય, 12 × 5 = 60. આટલું ભરેલું હોય તો વધ્યું કેટલું, 24 જ વધ્યું. હવે 24 વધ્યું તો ત્રણેય નળ 1 કલાકમાં કેટલું ભરવાના, 11. તો 1 કલાકમાં 11, તો 24 મતલબ 11 લીટર ભરતા 1 કલાક લાગવાનો. તો 24 ભરતા કેટલું, તો 24/11 જવાબ. સિમ્પલ એકદમ. ઓકે.